કે મિત્રો, મારા ભાઈઓ, મારે એક તમને નાનકડી માં વિશે વાત કરવાની છે. તો કરું? તમારે આ હોય તો કરું. તો સોરી, પેલા તો છે ને મારો ભાઈ અવાજ ભારી થઈ ગયો છે, મને તબિયત ખરાબ છે ને એટલે. તો મારો અવાજ સાંભળીને કોઈ દાંત તો ન કાઢતા. તો ભાઈ એવું છે ને કે માં છે ને માના ખોરામાં એક જનક છે. બાકી માં ન હોય ને તો ખજાનો ખોટો છે ભાઈ. માં છે ને ભાઈ. તમે ધંધે આવો, નોકરીથી આવો, ગમે ત્યાંથી આંટો મારીને આવો, બાકી ઘરે બધાય હશે, પરિવાર કુટુંબ બધાય હશે, છોકરા સિયા બાયું બધાય. બાકી માં નહીં હોય ને તો એ આખું આંગણું આપણું સૂનું હોય છે. તો ભાઈ આ માં વિશે વાત છે. તો આ માં વિનાના બધા ખેલ ખોટા છે ભાઈ. માં અડધી રોટલી ખાહે, તમને પેટ ભરીને ખવડાવશે. માં ફાટેલું કપડું પહેરશે, તમને હારા પહેરાવશે. માં 5 દી નહીં નાય ને તો હાલશે, બાકી તમને કાયમ નવડાવશે. અને ઓલી કહેવતમાં ખોટું નથી ભાઈબંધ, કે માં ભીનામાં સૂવે ને દીકરાને સૂકામાં સુવડાવે. આ માં એટલે માં ભાઈ. કે માં એટલે માં બીજા વગડાના વાસે. માં વિનાનું તો ભાઈ બધું ખોટું છે ભાઈ. કે ગમે ના તમે મોડી રાતે ગયા હશો ને તો ઘરમાં બધાય સૂઈ ગયા હશે, અને માં તમારી વાટ જોઈને જાગતી છે. અહીં તમારા સંપલની અવાજ આવે તો માં અડબ દેખાને ઊભી થાય, માં દીકરા આવી ગયો તું? તો ભાઈ મોડી રાતે તમે ગમે નાથી આવો ને તો માને કહી દેવાનું કે મામું આવી ગયો, એટલે એ શાંતિથી સૂઈ જાય. એટલે ભાઈ આ છે માનો સવાલ, આ છે માના શબ્દ ભાઈ. માં છે ને ગમે એમ. તો ભાઈ માં વિશે જો તમને કોઈને આ વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું કરી દેજો, અને બને એટલાને શેર કરી દેજો. ને માં વિશે જો જાણતા હોય ને, માને બહુ ચાહતા હોય ને તો કોમેન્ટ જરૂર કરજો કે કેવો લાગ્યો મારો વિડીયો. જય માતાજી મિત્રો.